હરેક સંતો મહાપુરુષો યુગે યુગે બાપા હાજર જ હોય છે. ઘણાને એવું હોય છે કે ભાઈ સંતો પહેલા થઈ ગયા અને હવે ન હોય. તો આ રવિ સાહેબ થયા ને કઈ જાજુ થયું નથી. ઉગારામ બાપા થયા એને હજી 55 વર્ષ થયા. દાદા રામદેવજી થયા એને 500 વર્ષ થયા, કઈ લાંબુ થયું નથી. કળિયુગ જ હતો અને કળિયુગની અંદર બધા સંતો થયા છે. ભગવાન સ્વામિનારાયણ થયા અને 250 વર્ષ થયા. 16 સંતો જવો તમે હતાધારની અંદર આખી લાઈન. આ બધા સંતો મહાપુરુષો થયા એ કળિયુગમાં જ થયા છે. અને કળિયુગની અંદર સંતો ન હોય તો યુગ જ ન હોય. હરેક યુગની અંદર સંતો મહાપુરુષો હોય ને હોય જ. સંતો છે એ તો આ ધરાનું આભૂષણ છે, આભના ટેકા છે. એટલે સંતો મહાપુરુષો ન હોય એવું તો ક્યારેય બને જ નહીં. એટલે જે સંતો મહાપુરુષો આવી વાણીઓ લખી ગયા છે કે જે એના ઘડનારાને પરખો, કોણે બનાવ્યો પવન સરખો. જો તો પવન સરખો એટલે આ દેહ. આ દેહની અંદર પવન આવે છે અને જાય છે. એટલે રવિ સાહેબે એને સરખો કીધો. પેલા જેમ જૂના જમાનાની અંદર આવા મશીનો નહોતા ત્યારે સરખા હતા રૂ કાતવાના. એમાંથી કપાસિયા નોખા પડી જાય માથે નાખે ને. એટલે જેમ કપાસિયા નોખા પડી જાય, રૂ નોખું પડી જાય, ધૂળ નોખી પડી જાય, એવું બધું નોખું પડી જાય, એવા સરખા હતા. એમ આ સરખો છે. આની અંદર શ્વાસ અને ઉશ્વાસ આવે અને જાય છે. એટલે અંદરથી જે શુદ્ધ હવા આવે છે ને અંદરથી ગંદકી હોય બહાર કાઢી નાખે, સાફ થાય છે. એટલે હરેક સંતો મહાપુરુષો કહે છે કે ભાઈ આમાં આવે જાય, કોણ આવે જાય છે એને તમે ઓળખો. અને બધા સંતો મહાપુરુષોએ આ જ ભલામણ કરી છે. રવિ સાહેબે એને સરખો કીધો, ગોરખનાથે એને કાયા કીધી. કોઈ રે બતાવો અમને જોગી, જોગી મારી કાયાનો ઘડનાર. જોગી મળે તો અમે જીવશું, નહીતર કાઢું મારા પ્રાણ. બસ બેની વાત એક જ. ઈશ્વર ઈશ્વર આપણે કરીએ છીએ તો કયો સ્વર કે જે આમાં હાલી રહ્યો છે ઈશ્વરની બધાય વાતો. બધાની ખોજ ઈશ્વરની જ છે, પણ ઈશ્વરને ક્યાંય ગોતવા જવો પડે એમ નથી. ઘટો ઘટની અંદર ઈ ફડાકા મારી રહ્યો. એટલે તો એનું નામ ઈશ્વર છે. કયો સ્વર કે હાલે ઈશ્વર. આમાં જે હાલી રહ્યો છે, બોલી રહ્યો છે ઈશ્વર. બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળો એને છેટો છેટો ગોતે. અજ્ઞાને કરીને આપણને ખબર નથી. બાકી ઈશ્વર તો આપણને આપણા જન્મ થયો અને તરત મળ્યો છે એટલે જ આપણે સહી. જો ઈશ્વર ન મળ્યો હોય, જો ઈશ્વર ન આવે તો તરત ભાઈ આજે આપણો જન્મ થાય અને નોર વધેરે ઓર વધેરે એટલે તરત એમાં ઈશ્વરનું પ્રાગટ્ય થાય. અને ઈશ્વરનું પ્રાગટ્ય ન થાય એટલે તરત એને દફનાવી. કારણ કે ઓહમ તો આપણે માતાના ઉદરમાંથી આ કાયામાં આવી જ ગયો હોય, પણ સોહમની સિંગારી જ્યારે જન્મ થાય અને ઓર વધેરે ત્યારે ઉપરથી એમાં પડે છે. ડૉક્ટરનું એવું માનવું છે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે બ્રહ્મરંધ્રની અંદર કાણો હોય અને એ કાણામાંથી આ સોહમ અંદર પ્રવેશ કરે છે. એટલે જો આપણે દેવળો બનાવે, શંકર ભગવાનનું મંદિર બનાવે, મોટું 6 ફૂટનો દરવાજો મૂક્યો હોય, પણ ઈંડું ઉપર ન ચડાવે ને લિંગ ઉપરથી પધરાવે. શું કામ? કે ભાઈ મનુષ્યની અંદર, દરેક જીવની અંદર ઈશ્વર પરમાત્મા ઉપરથી એની અંદર પ્રવેશ કરે છે. એક આપણને ઉદાહરણ રૂપે આ મંદિર બનાવવાની સમસ્યા સંતો કરી ગયા. કે શિવલિંગ તો એટલું હોય ને કે ભાઈ 6 ફૂટના દરવાજામાંથી ન હોય જાય, છતાંય મંદિરની ઉપર ઘુમટ બાકી રાખે અને લિંગને ઉપરથી પધરાવે કે કાં દરવાજામાંથી ન પધરાવે. પણ આ તો સંતો મહાપુરુષો જેણે ખોજ કરી છે એને ખબર છે કે ભાઈ આ બધું હું કામ છે.
બાકી આપણને તો એમ હોય ભાઈ લિંગ શંકર ભગવાનની લિંગ ઉપરથી જ પધરાવાય, બીજી કઈ ખબર ન હોય. મંદિર છે એ કઈ ખોટા નથી, મંદિરની અંદર ભગવાન જ છે, પણ ભગવાન મૂર્તિ રૂપે છે, એની આ વાત નથી. ખોટું નથી, ખોટું હોય તો આપણા ઋષિ મુનિઓ કઈ આવું ઊભું કરે? મંદિર છે, કર્મકાંડ ભક્તિ છે, એ બાપા બાળ મંદિર છે. બાળ મંદિરની જરૂર છે. નાના નાના બાળકો એને શીખવાડવા માટે, બોલતા શીખવાડતા, એને વ્યવહાર કરતા શીખવાડતા, બધાને ઓળખતા શીખવાડવા માટે આપણે જેમ શિશુ મંદિર બનાવ્યા છે, બાળ મંદિર બનાવ્યા છે, આંગણવાડીઓ બનાવી છે, એમ સંતોએ આ કર્મકાંડ છે એ આંગણવાડી બનાવી છે. અને જો આંગણવાડીમાં આપણે એમનું રહીએ અને પહેલામાં ન જાય, બીજામાં ન જાય, તો આપણને કાંઈ આવડે નહીં. કે આંગણવાડીમાં તો ખાલી બતાવવાનું હોય, બાળ મંદિરમાં જાય એટલે બતાવે ભાઈ જો આને હાંડિયો કહેવાય, ચિત્ર હોય તો રમકડું હોય, પછી ઘોડો બતાવે, હાથી બતાવે, પછી ઓરિજિનલ આવે ને એટલે ઓળખી જાય કે આ હાથી છે. એમ નિશાન મૂક્યું છે, એમ મંદિરની અંદર નિશાન મૂક્યું છે, ભગવાન આવો હોય. પણ કોઈ મહાપુરુષને જઈને પૂછે, કોઈ જ્ઞાનીને જઈને પૂછે કે ભગવાનની મૂર્તિ માણસ જેવી કેમ, તો એના જવાબ મળે. કોઈ સંતો પાસે જઈને પૂછે કે ભાઈ આપણે અહીંયા હું લેવા આવ્યા છીએ અને હું કરીએ છીએ, તો એનો જવાબ મળે. પણ આપણે કાંઈ જરૂર નથી. ભગવાને આપણને મનુષ્ય અવતાર આપી દીધો છે, માણસ બનાવી દીધા છે, એટલે બહુ થઈ ગયું. ઘણા તો એમાંય કંટાળી ગયા કે હવે પૂરું થાય તો એટલે ભાઈ રહેવા દે, આમાં મજા છે એવી ક્યાંય નથી. મનુષ્ય અવતારમાં જે મજા છે એવી મજા ક્યાંય નથી. બીજે જાય તો હેરાન થઈ જાય. મનુષ્ય ધારે એ કરી શકે, મનુષ્ય થાકી જાય તો પોરો ખાઈ લે, મનુષ્ય તરસ્યો થાય તો પાણી પી લે, ભૂખ્યો થાય તો જમી લે. બીજા 84ના જીવમાં તમે નજર કરો ભાઈ, ઢાંઢાને જોડી દે, પછી પેટમાં દુખતું હોય કેવું કેમ મને પેટમાં દુખે, હાલે નહીં તો વાંચ પાઠો મારે, એ કરતા વધારે બોલું બહુ. એટલે 84 લાખ અવતારની અંદર એક મનુષ્ય અવતાર જ એવો છે ભાઈ, એમાં મજો છે. એટલે સંતો વારે વારે મનુષ્ય અવતારમાં, એટલે સંતો મહાપુરુષો સંત શરણ માગે છે. સંત શરણ માગે એટલે સંત શરણ એને જ મળે, મનુષ્યને જ મળે. બાકી 84ના જીવને ધણી મળે પણ સદગુરુ ન મળે, સદગુરુ ન મળે. કારણ કે મનુષ્ય અવતારની અંદર જે માથે ધણી ધારે, એ 84માં કદાચ જાય તો માથે ધણી મળે. અને એવો ધણી મળે કે કાઢે સાંયે બાંધે, ટાણે નીણ નાખે, ટાણે પાણી પાય, હાથ ફેરવે, ધમારે, પીતળા થયા હોય તો તોડી નાખે, બધું કરે. પણ જો મનુષ્ય અવતારની અંદર જો ધણી માથે ધાર્યો હોય તો 84માં ઢાંઢો થાય તો સુખી થાય, કૂતરો થાય તો સુખી થાય, સિંહ થાય તો સુખી થાય. જો તો ખરા સિંહ ને શેમ્પુ જ નવરાય, આપણને નાવાનો મેળ નહીં થાય. સિંહ જેવો સિંહ કમાણી કેવી કરીને એવો હોય છે, જેમ પેલા કૂતરાને નવરાવે એમ નવરાવે, એની કમાય છે. મનુષ્ય અવતારની અંદર, મનુષ્ય અવતાર એટલે મોક્ષનો દરવાજો છે. આપણને મોક્ષના દરવાજામાં મૂકી દીધા છે. પણ આપણને જ્યારે મોક્ષના દરવાજામાં મૂક્યા છે ત્યારે જ આપણને આળો થાય કે ભાઈ માણા થાય કે બાજરો વાવી તો બાજરો થાય, જાર વાવી તો જાર થાય, કપાસ વાવી તો કપાસ થાય. તો માણસના તો માણસ જ થાય ને વાતે હાસી. તો આપણને માણા થાય તો પાછા માણા થાય, તો માણા થાય. મનુષ્યને બનાવ્યો છે સીધો, પણ હાલે છે ઊંધો, આડો હાલે. બીજા બધા 84ના જીવને આડા બનાવ્યા છે, પણ એ હાલે જેમ કુદરતના નિયમ પ્રમાણે હાલે. ત્યારે કે એવું પેપરની અંદર આવ્યું કે સમાચારમાં આવ્યું કે ભાઈ સિંહ ભૂખ્યો હતો અને 20 માણસનું ભાત હતું, દઈને ખાઈ ગયો. ન ખાય, આપણે એનું ભાત દાબી દે. મનુષ્યને બનાવ્યો છે સીધો, મનુષ્યને સ્વતંત્ર બનાવ્યો છે. ત્યાંથી મોક્ષનું ટીલું કરીને એ મોકલો છે કે જા, તારામાં તાકાત હોય અને તને કોઈ તારો માલમી મળી જાય તો તારો મોક્ષ કરી લેજા. અને મોક્ષ બાપા જીવતા જ મળે, મર્યા પછી કાંઈ નથી, વાટે ન રાખે. મર્યા પછી સ્વર્ગ મળશે, મર્યા પછી વૈકુંઠ મળશે, મર્યા પછી અક્ષરધામ મળશે, સીતારામ. મર્યા પછી કાંઈ નથી. કારણ કે જો આ અમુક ભજનની અંદર રવિ સાહેબ જ લખી ગયા છે, નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગી જાગ મન ક્યું સોતા, જાગૃત નગરી में छोर न लूटे, जख मारेगा यमदूता. जप कर, तप कर, कोटि यज्ञ कर, काशी अजय करवत लेता, मुआ પછી કે જીવને મુક્તિ ન મળે, રણમાં સર્જે રણભૂતા. જો મર્યા પછી કાંઈ નથી. અને હરેક સંતો મહાપુરુષો ઈ જ કે છો બાપા,
કે જે કરવું હોય તમે જીવતા કરી લો. એટલે ગોરખનાથ મહાત્મા કહે છે કે કોઈ રે બતાવો અમને જોગી, જોગી મારી કાયાનો ઘડનાર, જોગી મળ્યો છે એટલે અમે જીવીએ, નહીતર કાઢું મારા પ્રાણ. ને હકીકત વાત છે, આની અંદર જૂનો જોગી બેઠો છે ને એટલે આપણે ફડાકા મારીએ છીએ. બાકી આ જોગી વિયો જાય તો બીજા કોઈની તાકાત નથી કે 3.5 મણના દેહને દડાની જેમ રમાડે. ઉપાડવા વાળા 4 જણા બીજા જોઈએ અને એ પાછો પોરો ખાવો પડે આગું હોય. અને ઓલો તો તમારે 5 મણની ગોળ લઈને ઠેકડો મારીને વિયો જાય, આમાં બેઠો છે ને એટલે આપણને એમ લાગે છે કે આપણે બધું કર્મ કરીએ છીએ, પણ કર્મ અંદર બેઠો છે એટલે થાય છે. જોવે છે તો ઈ જોવે છે, સાંભળે છે તો ઈ સાંભળે છે, બોલે છે તો ઈ બોલે. આપણું કઈ નથી. આ તો આપણે ખોટે ખોટા ભૂલાઈએ છીએ. જેમ ગાડું ખાતરનું ભર્યું હોય ને પાળેલો કૂતરો હોય ને એટલે પાદર આવે ને એટલે ગાડીને હેઠે કરી અને પાડા હેઠે આમ ડબ્બો ભરાઈ દે ને એમ થાય ગાડું હું તાનું. ઓલા ઢાંડા બિચારા બળ કરી તૂટી જતા હોય. આ એમ માનવ જાણે મેં કરું કરતલ બીજો કોઈ, આદરા તારા અધો છે રે હરી કરે સો હોય. માનવ મનમાં મલકી રહ્યો કે હું રળું ને બીજા ખાય તો હુકે લાકડે ઘણું હશે, એને પાણી કોણ પાય? આપણને એમ લાગે કે હું સૌ એટલે મારું ઘર કુટુંબ હાલે છે, હું ન હોઉં તો આ બંધ થઈ જાય. કોઈના થઈ ગયા બંધ. ઘણા એને બિચારાને કર્મ પ્રમાણે 25 વર્ષના વ્યા જાય તો એના ઘર હાલે, તો હાલે. બધાયનું કુદરત આંકે અને બધાય હોના નસીબ લઈને આવે છે. કોઈ કોઈના નસીબ માથે કોઈ જીવતું નથી. બધાને લેણ દેણ છે. આ સગા કુટુંબ પરિવાર છે, આપણો લેણું છે એટલે એકાબીજાને લેણું લેવાનું છે. બાકી બીજું કાંઈ નથી, કર્મ સિવાય કાંઈ નથી. એટલે ગોરખનાથ મહાત્મા કહે છે કે હું હરણીને પીયું મારો પારાધી, માર્યા મને વસનું ના બાણ, બાણ વાગ્યા ને થઈ એની વેદનામાં અવર શું જાણે અજાણ. જો તો ગોરખનાથને એકને મસંદર બાબાએ બાણ મારે એવું નથી. જેને જેને સદગુરુ મળ્યા એને બધાને શબ્દના બાણ માર્યા છો, પણ આપણને બાણ વાગવા જ નથી દીધા. સટકી ગયા. જેને જેને વસનના બાણ વાગી ગયા, જેને ખાલી જરીક બુડી અડી ગઈ, એનાય કામ થઈ ગયા. એટલે ગોરખનાથ મહાત્મા કહે છે હું હરણીને પીયું મારો પારાધી. હું હરણી છું અને પીયું મારો પારાધી. એટલે શિકાર કરવા વાળો છે, એને મને વસનનું બાણ માર્યું ને એ બાણ માર્યું અને એની જેને વેદના થઈ છે, જેને સદગુરુ મળ્યા ને શબ્દનું બાણ માર્યું, એની વેદના થઈ છે ને એના બધાના નાવડા થયા, એના નાવ કાંઠે ગયા છે. બાકી જેને બાણ વાગ્યું જ નથી એનું કામ. સોપાટ્યું માંડ્યું છે તેની સૂનમાં, ખેલું મારા પિયુ સંગે દાવ. હું હારું તો પિયુજીના સંગમાં, પિયુજી હારે તો રહે મારી પાસ. બે હાથમાં લાડો સોપાટ માંડી છે. એમ સદગુરુનો બાળક છે અહીંયા સોપાટ માંડી છે. કદાચ આ જિંદગીમાં સદગુરુ મળી ગયા અને કદાચ મોક્ષ મળી જાય તો ભલે, અને ન મળી જાય તો પાછો સદગુરુના શરણમાં. કારણ કે ગેરંટી આપી છે ઉગારામ બાપાએ કે એક ભવમાં ને 7 ભવમાં ન મૂકું. એકવાર જો આ પથણામાં વિયો આવે, એકવાર સદગુરુની શરણે વિયો જાય એટલે પછી જ્યાં પૂગ્યો છે ત્યાંથી પછી એની કમાઈ શરૂ થાય. જેટલું ભજન કરે એટલી 84 ટૂંકી થાય અને 84 માંથી છૂટવાનો રસ્તો આ છે, બાકી કોઈ રસ્તો નથી. કારણ કે આ જીવની પાછળ હિમાલય નાનો પડે એટલા અસંખ્ય કર્મના ઢગલા પડ્યા છે કે કદાચ ભોગવવા માટે ધારણ તો ભોગવાય એમ જ નથી. ગમે એટલા કદાચ અવતાર લેની 84 લાખ અવતાર નહીં, પણ આવી 84 કદાચ ભોગવે તો આ કર્મ ભોગવાય ન રહે. એટલા આપણી માથે આટલા ઘર પડ્યા છે. પણ આ તો સદગુરુ પરમાત્માની કૃપા થઈ અને સત્ય નામની સિંગારી આપી છે. એ સિંગારી જેણે મૂકી દીધી એના કર્મ બળી ગયા. એટલે મૂળદાસ મહાત્મા કહે છે કે 100 મણ અગ્નિ લખો કોરે કાગળે, એને લઈ રૂમાલ પાય, અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતી એક પાવમાં જલી જાય. કપાનું ઘર ભર્યુંમાં 100 મણ અગ્નિ લખીને મૂકી દે, પછી બહાર બેઠા વાતો કરી ભાઈ હમણાં આગ લાગશે, લાગે ન લાગે. કારણ કે અગ્નિ ઓરિજિનલ નથી, લખેલો છે. પછી અગ્નિ મહારાજની મૂર્તિ લઈ આવીને મૂકી દે તોય ન લાગે, ફોટો મૂકી દે તોય ન લાગે. કારણ કે એ પ્રતિમા છે, મૂર્તિ છે, પણ એક ખાલી દિવાસળીની સિંગારી અડી ગઈ હોય એટલે ભરભર કરતી આગ લાગી જાય. એવી જ રીતે કર્મના થર આપણી માથે કેટલાય પડ્યા છે, પણ ઓરિજિનલ બ્રહ્મ સિંગારી મળે. ઓરિજિનલ એટલે જે ઓરિજિનલ વસ્તુ છે, જે પ્રત્યક્ષ હાજર સંતો છે એની પાસેથી, એના મુખોમુખથી જો શબ્દ મળે
ઈ બ્રહ્મ સિંગારી લાગે, બાકી મહામંત્ર તો ફોનમાં વગર લખેલા આવે, પણ એમ કઈ મેળ પડે નહીં. મહામંત્ર મળી ગયા મેળ પડે એમ નથી, સામે નિશાન હોવું જોઈએ. મહામંત્રની હારે સદગુરુની કૃપાની જરૂર. કૃપા વગર કાંઈ થાય એમ નથી. કૃપા વગર તો જો કરવા જાય તો રાવણે શંકર ભગવાનનો પટશિષ્ય તો જો, પણ અહંકાર આવી જાય. કારણ કે સદગુરુની કૃપા હોય તો જ સાધક ઢીલો પડે. જેમ જેમ જ્ઞાન થાય એમ ઢીલો પડે. જેમ આંબાને ફાલ આવે એટલે આંબો નીસો નમે, અને એવડાને ફાલ આવે એટલે એવડો ઊંચો. કારણ કે એવડો છે એ ગાંઠે ગાંઠે પોલો હોય, અને આંબો છે એ નકોર હોય, અને આંબાની અંદર એવા ફળ લાગે એટલે એ નીસો નમે. એમ સંતો મહાપુરુષો છે આંબાના વૃક્ષ જેવા છે, એટલે એને જેમ જેમ જ્ઞાન થતું જાય એમ એ નરમ પડતા જાય. એ પછી કોઈને આરે વાદ વિવાદમાં ન પડે. કોક કે ભાઈ આ નથી, આ જો તમે ખોટા, તો કે ભાઈ એમ ખોટા, કાંઈ વાંધો નહીં. એને કાંઈ લેવા દેવા નથી. કારણ કે એને તો બીજાનો એક જ એનો ધ્યેય છે કે બીજો જીવ કેમ જાગે ને એનો મોક્ષ કેમ થાય. બાકી એને કાંઈ એટલે કાંઈ આપણું જોતું નથી. આપણી પાસે કાંઈ એને જોતું નથી. એટલે ગોરખનાથ મહાત્મા કહે છે કે હું ચોપાટીઓ માંડી છે બેની સુનમાં, ખેલું મારા પિયુ સંગે દાવ. હું હારું તો પિયુજીના સંગમાં, પિયુજી હારે તો રહે મારી પાસ. એટલે આપણે સદગુરુના શરણમાં ગયા છે એટલે આપણા બે હાથમાં લાડવો છે. કેમ લાડવો છે? કે કદાચ આ જિંદગીની અંદર આપણે યોગ ભ્રષ્ટ થઈ જાય અને કદાચ આપણો મોક્ષ ન થાય, જો મન ન માને, ગુરુમાંથી આપણે માર્ગ સાતરી જાય, તો બીજા જન્મની અંદર જ્યારે મનુષ્યનો અવતાર મળે ત્યારે ગુરુ મળે, અને ત્યાંથી શરૂઆત. જો જે સત્સંગીની ઘેરે જે નાના છોકરા દીકરા દીકરીઓનો જન્મ થાય ને, એ બધા ભાગ્યશાળી હોય. કારણ કે શરૂઆતમાં જ એને સદગુરુ સંતના દર્શન થાય. સંત કોને કહેવાય ખબર પડે. અત્યાર સુધી તો આપણને મધુકભાઈ જે ભગવાધારી હોય, મંદિર માથે મોટી જટાઓ હોય, એ બધા સંત હોય, ન હોય એવું નથી. પણ આવા ભાઈ ગ્રહસ્થી સંતો હોય એવી ક્યાં આપણને ખબર. જલારામ બાપા જો, મીરબાઈમાં, એવા તો અનંત સંતો થઈ ગયા જે ગ્રહસ્થ ધર્મ કે ઘરમાં રહે અને ભક્તિ કરી ગયા અને કામ કાઢી ગયા. એટલે ગોરખનાથ મહાત્મા તેજી કડીમાં કહે છે કે અમે પ્યાસા ગુરુજીના નામના, નિષદિન સૈયે તમારા દાસ. બસ સદગુરુના નામની પ્યાસ લાગવી જોઈએ. જેને જેને સદગુરુના નામની પ્યાસ લાગી છે, ગુરુનું જે સત્ય નામ આપ્યું છે એની પ્યાસ લાગી છે, એનું કામ થઈ ગયું. અને એ જ વાત પાછા રવિ સાહેબ કરે છે કે એને પારખ થઈને પરખવા કોણે બનાવ્યો પવન સરખો. જો આ પવન સરખો કોણે બનાવ્યા, કાયા કોણે ઘડી, તો આપણે નક્કી કરો કે ભાઈ જેને આપણે ભગવાન કહીએ છીએ, રામ કૃષ્ણ દાદા રામદેવજી, એ ભગવાન કે હનુમાન દાદા જે કહી, પણ આ કાયા આપણી કોણે એને ઘડી? એને ઘડી હોય તો એની કાયા કોણે ઘડી? સંતો મહાપુરુષો સદગુરુ બાબા આપણને આપણો જે કાયાનો ઘડનારો દેવ છે ને એ દેખાડે છે. અને જે ભગવાન આપણે જે થઈ ગયા અવતારો એ ભગવાન જ હતા જ્યારે પ્રગટ હતા, અને જેટલા મળી ગયા એટલાનો ઉદ્ધાર થઈ ગયો. પણ હવે અત્યારે હાજર નથી, હાજર છે પણ સ્વરૂપ બદલી ગયા. સ્વરૂપ બદલી ગયા છે, ખોખા બદલી ગયા છે, દેહ બદલી ગયા છે. ઓળખાય કેમ કરી? ઓળખાય નહીં. જેને જેને ઓળખાઈ ગયા એનું કામ થઈ ગયું. નકર દુર્યોધનને ભીષ્મ પિતાએ એક વાર નહીં 1000 વાર કીધું તું જોજો કૃષ્ણ ભગવાન છે, પણ નક્કી થયું નહોતું. કારણ કે એમ ન ઓળખાય. આ તો ઓળખાઈ જાય એનું કામ થઈ જાય. એમ હયાતની અંદર જે સંતો મહાપુરુષો છે એને જે ઓળખી જાય એનું કામ થઈ જાય. બાકી વીઆઈ ગયા એની વાંહે તો આખું જગત માથા પસાડે. પણ પછી ને આ ગુંગળા મટે અને બહુ થાય કદાચ તાવ આવ્યો હોય તો માનતા કરત વહી જાય, બાકી મોક્ષ ન થાય. કારણ કે ત્યાં પછી જવાબ નથી. એ હતા આયા ત્યારે જેટલા મળી ગયા એટલાનું કામ થઈ ગયું. દાદા રામદેવજી હતા ત્યારે વાણિયારે જંગલમાં પોકાર્યા ત્યાં આવ્યા, અને અત્યારે કદાચ ગમે એમ પોકારે તો ન આવે. કારણ કે પોતે અત્યારે અદ્રશ્ય રૂપે છે, દ્રશ્ય રૂપે નથી. કે દેહ હોય ત્યારે, એટલે કબીર સાહેબે લખ્યું છે જો કે આત્મ તત્વ પીસાણો સંતો જ્યારે રામ નામ તબ જાણો, આત્મ તત્વ પીસાણો. એને એ જ વાત કરી જે રવિ સાહેબે વાત કરી, એ જ કબીર સાહેબે વાત કરી કે ભાઈ આત્મ તત્વ પીસાણો. અને કબીર સાહેબે એમ કીધું ભાઈ આ પવન સરખાને તમે જાણો. બસ બેનું ભાવાર્થ બેનો એક જ. કોણ મરે કોણ અવતરે
કોણ જીતે કોણ હારે, આ તો ઝલકી લહેરી જલસે ઉપડી, કોણ તરે ને કોણ તારે. આમાં કોણ મરે છે, કોણ જન્મે છે ને કોણ મરે છે, કોણ જીતે છે કોણ હારે છે. આ તો પાણીમાંથી જેમ મોજું સીડ્યું, મોજામાંથી ફીણ થયા અને ફીણમાંથી કિનારે આવીને ભટકાણા ને પાછું પાણી થઈ ગયું એમ છે. આ એક કડીમાં જ બધું સમજાઈ દીધું. આમાં મરે છે કોણ અને જન્મે છે કોણ? તો જન્મે છે દેહ અને મરે છે દેહ. આપણે મરવા પણ નથી, જન્મમાં પણ નથી. કારણ કે આપણે દેહ નથી પણ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય આત્મા છે. પણ યોગે કરી અને પંચભૂતના ખોખાની અંદર આવ્યા છે અને પ્રકૃતિની માયાજાળમાં ફસાઈ ગયા છે એટલે ભૂલા પડી ગયા. ભૂલા પડી ગયા છે એટલે પામર જેવું થઈ ગયા છે કે હું કાંઈ નથી. પણ જો કોઈ એવો સદગુરુ પરમાત્મા મળી જાય અને એની જો કૃપા દ્રષ્ટિ થઈ જાય તો જેમ સ્વિચ પાડી અને લેમ્પ થઈને અંજવાળું થઈ જાય એમ ભડાક દેખાનું અંજવાળું થઈ જાય કે તું કોણ છો એ તરત ખબર પડી. અને જેને જેને તું કોણ છો એ ખબર પડી ગઈ એની બાબા બધી ભડક હોય. પછી એને લાલ પાણો પાડે ટીક ન કરવું, કારણ કે નકર એક્સિડન્ટ થઈ જાય, કરવું પડે. એટલે ભાઈ આ બધા જેટલા દેવ છે, જેટલા મંદિરો છે એ બધા મનુષ્યના બેહારેલા. એટલે કોકે એવું લખ્યું છે કે હે ભગવાન મારે તમને કાંઈક કેવું છે પણ કહેતા મને જરીક શરમ આવે કે કહી દે ને ભાઈ કે તારા બનાવેલા તને બનાવે. આપણે ભગવાને આપણને બનાવ્યા છે, આ દેહ ભગવાને બનાવ્યો છે ને આપણે પાછા ભગવાનને બનાવી. મૂર્તિની અંદર જો ભગવાન હોય અને મૂર્તિથી જો કાર્ય થઈ જતું હોય તો ઘડવા વાળો ભાઈ વેસે કરો. કદાચ કરોડ રૂપિયા દેતો ન વેસે, એનથી જો કામ થતું હોય ને એનથી મોક્ષ મળી જતો એ થોડો વેસે. પણ એને ખબર છે આ મેં ઘડી છે આમાં કાંઈ ન થાય એટલે એ વેચી નાખે. આપણે એને લઈ આવી પ્રતિષ્ઠા કરીએ અને ભગવાન માનીને પૂંજી છે, ઠીક છે, આસ્થા ન પૂંજવું એવું નથી. ભગવાન જ છે પણ ત્યાં વાત નથી. સંશય થાય તો હું કરું? જવાબ કોને ક્યાંથી લેવા દો? એટલે જે પ્રગટ સંતો મહાપુરુષો છે એને ઈશ્વરનું સ્વરૂપ એટલે આપ્યું છે કે ત્યાં જે આપણને જે સંશય થાય ને એનો બાપા તરત સોલ્વ થઈ જાય, સોલ્વ થઈ જાય. અને એ સંતો મહાપુરુષોની માંથી આશીર્વાદ મળે, મૂર્તિમાંથી આશીર્વાદ ન મળે. જે પ્રગટ છે ગમે જીવને તમે ખવડાવો પીવડાવો તો એમાંથી આશીર્વાદ નીકળે, પણ નથી ખાતો નથી પીતો ત્યાંથી હું આશીર્વાદ ન નીકળે. ત્યાંથી ક્યાંથી આશીર્વાદ? ત્યાં માટે પંખા ફેરવો, એસી મૂકો, ગોદડા ઓટાડો, ગાડલા ઓટાડો, ઠીક છે, બધું કરવું જરૂરી છે. આપણો ભાવ છે પણ એને એ કાંઈ જરૂર નથી. એટલે કબીર સાહેબ બીજી કડીમાં કહે છે કે કાસો કુંભ જળમાં ભર્યો બહાર ભીતર પાણી, ફૂટો કુંભ જળમાં ભર્યો સોબત વિરલે જાણી, રામ નામ તબ જાણ્યો સંતો આત્મ તત્વ પીસાણ્યો. કાસો કુંભ જળમાં ભર્યો, કાસો ઘડો લઈને જળમાં મૂકી દીધો. કુંભારની ઘરેથી લઈ આવીને પકવા વગરનો ઘડો પાણી ભરીને મૂકી દીધો. કાસો હતો ત્યાં સુધી ઘડામાં પાણી રહ્યું, પણ ધીમે 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 કરતા નીચેથી ઘડો ગળવા માંડ્યો. ઘડો ગળવા માંડ્યો એટલે પાણી ભેગું પાણી ભળી ગયું. પછી ઘડો હાવ માટેથી બધી ગારો થઈને માલપા વહી ગઈ. પછી ઘડાનું પાણી ગોતવું હોય ક્યાં ગોતવું? બસ આ સેમ આ રીતનું છે. કાંઈ નથી. મનુષ્યનો અવતાર મળ્યો છે કે એ કેળા ખાઈ લો, હા કાંઈ નથી. જેમ ઘડાનું પાણી ભળી ગયું એમ આત્મ તત્વ છે એ એક જ છે. આમાંથી ગયો એટલે એમાં ભળી જાય, વાહે કાંઈ નથી. પણ ક્યારે નથી? કે જાગી જાય તો. નહીતર જો જાગ્યો નહીં અને જો સૂક્ષ્મ દેહ મન ભાવમાં રહી ગયો તો મન ભાવની અંદર આ કરેલા કર્મનું ભૂસડું ભેગું જાય. ઘણા એમ કે ભાઈ કાંઈ હારે ન આવે તો પાપનું પુણ્ય કેમ હારે? વાત એ હશે. જો ઈશ્વરનું લખેલું હોય કે ભાઈ ભગવાને લખ્યું હોય થાય તો નવું કર્મ થાય ક્યાંથી? એની વાત એ હશે. લખ્યું એમ જ જો થતું હોય તો નવું કર્મ કરવાનું આવે જ ક્યાંથી? પણ મનુષ્યને ભગવાને સ્વતંત્ર બનાવ્યો છે. સ્વતંત્ર એટલે પોતાનું સ્વરૂપ આપી દીધું છે. એટલે મનુષ્ય ધારે એ કરીએ. જેમ નાનો છોકરો ભણતો હોય તો ધારે એ કરીએ. શરૂઆતમાંથી જે ડિગ્રી લેવા માંગતો હોય એનો અભ્યાસ કરે એટલે એ વસ્તુ એને પ્રાપ્ત થાય. કલેક્ટરની ડિગ્રી જોતી હોય તો કલેક્ટર થાય. જે પદ જોતું હોય મળે. એમ મનુષ્ય અવતારની અંદર મનુષ્ય ધારે બની, પણ ક્યારે બની?
કે પોતાનો ધ્યેય હોય તો નિશાન હોવું જોઈએ. નિશાન વગર તો ભાઈ તીર મારવું પણ ક્યાં મારવું, ક્યાં લાગે. એટલે કબીર સાહેબ ત્રીજી કડીમાં કહે છે કે હરી હતા પણ થા હમે પાયો, શાયર સુરતા સમાણી, ઢીમર ઝાડ ડાલ કર ક્યાં કરેગા, મિની હો ગઈ પાણી, રામ નામ તબ જાણો સંતો આત્મ તત્વો કિસાન. હરી હતા, હતા એટલે ભગવાન તો અપરંપાર, પણ થા હમે પાયો એટલે દેહમાં જ્યારે પ્રગટ મળે છે ત્યારે બધું કાર્ય એ કરે છે. બાકી વ્યાપકથી કોઈ કાર્ય થતું નથી. વ્યાપકથી કાર્ય થાય તો એ ભાઈ ઊંધા સીધું કરે, બાકી માપક વગર મેળ ન આવે. જો અગ્નિમાં એવું, અગ્નિની બધાને જરૂર છે. આપણે ઘરમાં રાખી છે ને, જેને કહેવાય ગેસના બોટલો, બમ, એ ફાટ્યો હોય તો શું થાય? પણ એ જ બાટલો છે એ માપકમાં છે. માપકમાં છે એટલે એને રેગ્યુલેટરમાં થઈને ચૂલામાં માપે માપે આવે છે એટલે રોટલા થાય. બાકી બાટલો ફાટ્યો કે થોડો ભાઈ બધા રોટલા મૂકી દે, હલો, મેળ આવે? નો મેળ આવે. કારણ કે માપક છે. અગ્નિ માપક છે ત્યાં સુધી હારો છે, પવન માપે છે ત્યાં સુધી હારો છે, પાણી માપે છે ત્યાં સુધી હારો છે. શેમાં ખબર છે? માપ બારું જાય એટલે બધું અઘરું છે. એમ ઈશ્વર જ્યારે જ્યારે માપકમાં એટલે પંચભૂતના ખોખામાં આવે ને ત્યારે આપણું કાર્ય થાય. બાકી બહાર તો સભર ભર્યો ને બધાનું કાર્ય એ જ કરે છે. એમાંથી જ આપણે હબડકા મારીએ છીએ, પણ એમાંથી બીજું કઈ આપણને જ્ઞાન ન પડે. એટલે કબીર સાહેબ ચોથી કડીમાં કહે છે કે ગુરુ બિન જ્ઞાન નામ બિન ડોલે, મિથ્યાવાદ કહાવે, કહે કબીર ગુંગે કી સમસ્યા, ગુંગા હોય સો પાવે. જો પણ સદગુરુ વગરનું જ્ઞાન છે એ મીઠા વગરના શાક જેવું. ગમે એનું શાક હોય પણ અંદર મીઠું ન હોય એટલે તમને આવ એમાં હવાત જ ન આવે. એવી રીતે જો ગુરુ વગરનું જે જ્ઞાન છે, ગુરુ વગરનું જ્ઞાન છે એ બધું પુસ્તકીય જ્ઞાન છે, સાંભળેલું જ્ઞાન છે. આ જ્ઞાન છે એ બધું મિથ્યાવાદ એટલે ખોટું છે, એમ કબીર સાહેબ કહે છે. મિથ્યાવાદ એટલે ખોટું છે એમ. મિથ્યાવાદ એટલે એ જ્ઞાન પકડીને આપણે વાદ વિવાદ કરવા જઈએ છીએ, આ હાસું ને આ ખોટું, આ હાસું ને આ ખોટું. પણ સદગુરુને શરણે ગયા અને ગુરુને જેણે પારખ્યા એને ખબર પડી હાસું હું છે ને ખોટું હું છે. હાસું એક જ છે, આમાં જે બોલે એ એક જ હાસો છે, બાકી બધું ખોટું. આની સિવાય બધું ખોટું છે. જગત મિથ્યા છે ને બ્રહ્મ સત્ય છે. આ વાત નક્કી કરવા માટે વિશ્વામિત્ર અને રામે 1 કરોડ પ્રશ્નના સવાલ જવાબ કર્યા હતા. કારણ કે રામ એવા સાણા શિષ્ય હતા કે જેમ તેમ હા પાડે એમ હતા. વિશ્વામિત્ર કે જગત મિથ્યા છે, તો કે દેખાય એનું ને વાતી હસી. જે આંખેથી દેખાય એ બધું મિથ્યા છે. આપણા ગુરુનો દેહ દેખાય ને એ મિથ્યા છે. તો દેહને ગુરુ માન્યો તોય કઈ મેળ પડે એમ. કારણ કે આ પંચભૂતનું ખોખું છે એ કોઈનો ગુરુ થવાને લાયક જ નથી. હો ભાઈ. પણ એની અંદર જે બોલી રહ્યો છે, જે ફડાકા મારી રહ્યો છે, એ બધાયનો ગુરુ. કરે તો ભલે, ન કરે તો ભલે, એ તો છે એનો ગુરુ. કારણ કે એ એમાં ગુરુ વગર કોઈ બોલતું જ નથી. એટલે સંતો લખી ગયા ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ વિના સંશય ન મટે, ભલે ને વાંસે ચારે વેદ. જો ગુરુ વગરનું જે સત્ય જ્ઞાન છે એ પ્રગટ ન થાય, ન થાય, ન થાય. કદાચ ચારે વેદ મોકંડ કરી લે, ચારે વેદ આમ ફફડાટી બોલી નાખે તો એને એમ થાય કે આપણો ઉદ્ધાર થઈ જાય. સીતારામ. તો આપણે તેમ કે ભાઈ ગીતાનો ખાલી ગીતા વાંચે એટલે ઉદ્ધાર થઈ જાય. ગીતા વાંચે તો ઉદ્ધાર જ થઈ જાય, પણ ગીતાનો અર્થ સમજાય તો. ગીતાનો અર્થ થાય ત્યાગી. ત્યાગી થાય તો બધો ઉદ્ધાર જ થઈ જાય. ખાલી મનથી વૈરાગ ખાઈ ગયો એટલે વાત પૂરી થઈ. હું કાંઈ નથી એમ થઈ ગયો એટલે જ્ઞાનની શરૂઆત થઈ ગઈ. હું કાંઈક સૌ એટલે અહંકાર આવ્યો ને અભિમાનની શરૂઆત. બસ હું કાંઈ નથી એવું થઈ ગયું એટલે તું થઈ ગયું. જે કાંઈ છે એ તું છો, હું નથી. એટલે રવિ સાહેબ કહે છે કે ભાઈ આવે ને જ આવે, બોલે બોલાવે, જ્યાં જોવું ને હરખો જો. દેવળે દેવળે કરે ઓંકારા, એને પારખ થઈને પરખ. આવે ને જાય તો આમાં હું આવે ને જાય. તો પહેલા જો આપણે પહેલી રીતે વાત કરી તો આત્મામાં આવે છે ને જાય છે. પણ એને આવવા પણ આપણી માન્યતા છે, એને આવવા પણ નથી, જવા પણ નથી. આવે ને જાય તો આમાં શ્વાસ આવે છે ને શ્વાસ જાય છે, પ્રાણ આવે છે ને પ્રાણ જાય છે. આ પ્રાણ જે શ્વાસ આવે છે ને જાય છે ને એની અંદર પ્રાણનો પ્રાણ છુપાયેલો. હરેક સંતો મહાપુરુષો બાબા આપણને આ
આ જ સહન કરે છે, આ જ સહન કરે છે. અને આજ અભ્યાસ આપણને આપે છે કે ભાઈ તમે અભ્યાસમાં ધ્યાન રાખો. આપણને એમ થાય અભ્યાસ એટલે હું ભણવાનું છે, ભણવાનું નહીં. જે શ્વાસ લે છે ને મૂકી છે એમાં સુરતા રાખવાનું છે. સુરતા એટલે ધ્યાન. તો ધ્યાન એટલે હું, ધ્યાન એટલે આપણે નથી કહેતા ભાઈ મેનેજર નથી કહેતા પહેલું મોટું કેમ થઈ ગયું, કારણ કે તારું ધ્યાન ક્યાં હતું? આ ધ્યાન. ધ્યાન દાદા ચોખ્ખું લખી ગયા છે, હેજી વિઠ્ઠલ જાણો તમે ધ્યાન કરી રીત, પદ્મા સુરતાને વાળો, ગંગા જમના વહે ભરપૂર એમાં મનડાને ગાળો. બધા સંતોએ આ જ નિશાની બતાવી, આ જ નિશાની.